નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને 22 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વર્ષ 2004થી પેન્ડિંગ રહેલા ચર્ચાસ્પદ માનવ તસ્કરી અને કબૂતરબાજીના કેસમાં દિલ્હીની અદાલતે તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2004માં દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ અને બનાવટી ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથે એક મુસાફર ઝડપાયો હતો. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે વડોદરાની આજવા સ્પોર્ટ્સ ક્લબના નામે નકલી ક્રિકેટર ટીમ બનાવી ખેલાડીઓ તરીકે યુવાનોને યુકે મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં દિલ્હી આઈજીઆઈ એરપોર્ટ પોલીસે જેકોબ માર્ટિન સામે ઠગાઈ, દસ્તાવેજોમાં સહી સિક્કાની ગેરરીતિ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 1ની અદાલતમાં ચાલેલી સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે જેકોબ માર્ટિનનો કોઈ નાણાકીય વ્યવહાર, ક્લબના સંચાલન કે બનાવટી સ્ટેમ્પ સાથે સીધો સંબંધ સાબિત થયો નથી. પરિણામે અદાલતે જેકોબ માર્ટિનને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો, જેની સાથે જ 22 વર્ષ લાંબી કાનૂની કસોટીનો અંત આવ્યો છે. 22 વર્ષ પહેલાં મારી ટીમ યુકે રમવા ગઈ હતી. એ યુકે ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા. એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો. બધા લોકો પાછા આવી ગયા હતા. હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો. અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું. મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું, એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો. એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી. એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળી. બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો. જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવો નહોતા. બધો ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને BCCI ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા બહુ મોટો કેસ થયો હતો. એના સંદર્ભે આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.